ખેડૂત મિત્રો, આજે સવારે ન્યૂયોર્ક કોટન વાયદો ખુલતાની સાથે જ ઘણો બધો ઘટીને ખુલ્યો હતો. તેમાં ધીમે ધીમે ખૂબ સારી એવી રિકવરી આવી રહી છે. આપણી રૂની ઘાસડીના વાયદામાં, કપાસના વાયદામાં અને કપાસિયા ખોળના વાયદામાં પણ થોડો ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ કપાસના 20 કિલોના ઊંચા ભાવમાં ખૂબ સારો એવો ઉછાળો આજની તારીખે પણ ખેડૂત મિત્રો જોવા મળી રહ્યો છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ 29/2/2024ના રોજ કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવની આપણે માહિતી મેળવીએ તો મોરબી 1662, સાવરકુંડલા 1650, વિસાવદર 1491, ધ્રોલ 1608, વડાલી 1640, રાજકોટ 1645, ગોંડલ 1656, વાંકાનેર 1625, જેતપુર 1726. ખેડૂત મિત્રો, આ પ્રમાણે આજે તારીખ 29/2/2024ના રોજ 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવો છે તે આ મુજબ જોવા મળ્યા હતા. હવે ખેડૂત મિત્રો, આપણે અમેરિકાનો જે ન્યૂયોર્ક કોટન વાયદો મે 2024નો ચાલી રહ્યો છે તે આજે તારીખ 29/2/2024ના રોજ ભારતીય સમય મુજબ અત્યારે 1:15 આસપાસ 1.93ના ઘટાડા સાથે 99.15 સેન્ટની આસપાસ અત્યારે ટક્કર લઈ રહ્યો છે. સવારે ખેડૂત મિત્રો ઘણો બધો ઘટાડો હતો, તેમાં ધીમે ધીમે અત્યારે ખૂબ સારી એવી રિકવરી છે તે આવી રહી હોય તેવું વાયદાને જોતા આપણને અત્યારે લાગી રહ્યું છે. હવે વાત કરી લઈએ ખેડૂત મિત્રો આપણી MCX કોટન કેન્ડી રૂની ઘાસડીનો 28 માર્ચ 2024નો વાયદો અત્યારે 1:15 આસપાસ 620 રૂપિયા જેટલો ઘટીને 62,200ની આસપાસ ચાલી રહ્યો છે. તો આપણો રૂની ઘાસડીનો 31 મે 2024નો વાયદો પણ 840 રૂપિયા જેટલો ઘટીને 64,600ની આસપાસ 1:15ની આસપાસ જોઈ શકાય છે. NCDEX ઉપરનો આપણો કપાસનો 30 એપ્રિલ 2024નો વાયદો 3 જેટલો મામૂલી ઘટાડા સાથે ચાલીને અત્યારે 1640.50ની આસપાસ અત્યારે ટક્કર લઈ રહ્યો છે. NCDEX ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો 20 માર્ચ 2024નો વાયદો પણ 10 રૂપિયા જેટલો ઘટીને 2650ની આસપાસ 1:15ની આસપાસ જોઈ શકાય છે. ટૂંકમાં ખેડૂત મિત્રો, ખાસો એટલો જે આપણે ધારતા હતા કે અમેરિકાનો જે ન્યૂયોર્ક કોટન વાયદો સવારે ખુલતાની સાથે ઘણા બધા કહેવાય ને કે કડાકો બોલાઈ ગયો હોય તે રીતે ઘટી ગયો હતો, પરંતુ તેમાં અત્યારે ખૂબ સારી એવી ધીમે ધીમે રિકવરી આવી રહી હોય તેવું આપણને અત્યારે આ વિડીયો જોતા આપણે ન્યૂયોર્ક કોટન જે વાયદો મે 2024નો અત્યારે જે ચાલી રહ્યો છે તેની આસપાસ જોતા આપણને એવું લાગે છે કે કદાચ ખૂબ સારી એવી રિકવરી આવીને ફરી તેજી સાથે વેગવંતો બની જાય તો તેની પાછળ આપણી રૂની ઘાસડી આપણો કપાસનો અને કપાસિયા ખોળના વાયદામાં પણ ખૂબ સારો એવો વધારો જો ન્યૂયોર્ક કોટન વાયદો વધે તો તેની અસરના કારણે ખેડૂત મિત્રો આપણી રૂની ઘાસડી, કપાસ અને કપાસિયા ખોળના વાયદામાં ખૂબ સારી એવી રિકવરી છે તે આવી શકે. ટૂંકમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવમાં આજે પણ ખૂબ સારો એવો ભાવ છે તે જળવાઈ રહ્યો છે તેવી માહિતી આપણે ભાવને જોતા કહી શકીએ છીએ. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય, નવી માહિતી હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો, જેથી કરીને નવા આવનારા વિડીયોમાં અમે અમારી ભૂલ છે તે સુધારી શકીએ. ખેડૂત મિત્રો, જાણકારીના હેતુ માટે તમારા સુધી આ માહિતી આ વિડીયોમાં પહોંચાડેલી છે. અમારી આ જ માહિતીને ધ્યાનમાં રાખીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય લેવાનો નથી, પરંતુ તમને જે યોગ્ય લાગે, તમને જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો તમે ખુદ તમારા પોતાના ભરોસે નિર્ણય લઈ શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો.